हेलो मित्रों, तो ધોરણ 10 માટે ઇંગ્લિશનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું મિત્રો। તો આ પેપર તમને બોર્ડ એક્ઝામમાં બહુ જ કામ લાગશે। તો સૌથી પહેલાં જોઈ લઈએ, આવી રીતે આવશે, વાય વોઝ પ્રેમ ચોપરા વેરી કોન્ફિડન્ટ। તો વાય વોઝ પ્રેમ ચોપરા વેરી, શા માટે આ વાય એટલે શું, આપણે રીઝન આપવાનું છે। વાય વોઝ પ્રેમ ચોપરા વેરી કોન્ફિડન્ટ, તો આન્સર લખવાનું છે પ્રેમ ચોપરા વોઝ વેરી કોન્ફિડન્ટ। કેમ? પ્રેમ ચોપરા વોઝ વેરી કોન્ફિડન્ટ because this machine would never betray his master। આ વસ્તુ એને ખબર હતી। ઓકે, નેક્સ્ટ, વોટ વોઝ ધ રીઝન ફોર ધ હેવી ક્રાઉડ ઇન ધ કોર્ટરૂમ? ધ રીઝન ફોર ધ હેવી ક્રાઉડ ઇન ધ કોર્ટરૂમ બીકોઝ ધ પીપલ વોઝ કીન ટુ વોચ ધ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ। કેમ કે લોકોને રોબોટ વિટનેસ બોક્સમાં જોવો હતો, તેના માટે આ હેવી ક્રાઉડ હતું। આગળ જોઈએ। ઓકે, નેક્સ્ટ છે, હાઉ ઇઝ મધર્સ લેબ સ્પેશિયલ? કે મધરનું જે લેબ છે, ખોડ છે, સ્પેશિયલ કેવી રીતે છે? બીકોઝ આમાં આપણે જોવાનું છે સી હેઝ અ લેબ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ। તો ધ મધર્સ લેબ ઇઝ સ્પેશિયલ બીકોઝ અ લેબ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ્સ। ઓકે, કેન અ મધર કિસ ક્યોર અ બ્રોકન હેન્ડ? તો મિત્રો જ્યાં પણ આ કેનથી સવાલ પૂછાય તો આપણે હા કે નામાં જવાબ આપવાનો છે। કેન અ મધર્સ કિસ ક્યોર અ બ્રોકન હેન્ડ? તો અહીંયા આપેલું છે કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન, એવરીથિંગ આવી ગયું એટલે શું આવશે? યસ આવશે મિત્રો। એવરીથિંગ આવી ગયું ને, બધું જ વસ્તુ હીલ કરી શકે, તો અહીંયા યસ આવશે મિત્રો। ઓકે, બસ યસ, અ મધર કિસ કેન ક્યોર અ બ્રોકન હેન્ડ। ઓકે, વિચ ગેમ અવેકન હેવન સોલ? કઈ રમત રમતા જેથી હેલેનનું જે આત્મા છે એ અવેકન એટલે જાગૃત થઈ ગયો, તો શું આવશે? તો અહીંયા આપણે જોવાનું છે કે ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, બરાબર? ધ ગેમ ઓફ ટચિંગ લખવાનું, ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ અવેકન હેલેન સોલ। જો એ લોકો દર દિવસે અલગ અલગ ઓબ્જેક્ટ રમતા, ઇટ અવેકન માય સોલ, ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ। એ હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? હેલન કેવી રીતે દુનિયા સાથે કનેક્ટ થઈ, બરાબર? તો વેન સી કેમ ટુ નો, અહીંયા આવશે હેલન કેમ ટુ નો ડેટ એવરીથિંગ હેડ અ નેમ એન્ડ ઈચ નેમ ગેવ અ બર્થ ટુ અ ન્યૂ થોટ એન્ડ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, એન્ડ ધીસ વે હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ। નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ધ જોબ ઓફ સ્કેવેન્જર? સ્કેવેન્જરનું જોબ એટલે સ્કેવેન્જરનું કામ શું મિત્રો? વોટ ઇઝ ધ જોબ ઓફ સ્કેવેન્જર? સ્કેવેન્જર શું કરે? તો અહીંયા આપેલું છે પીપલ ડુ નોટ લાઇક વલ્ચર એઝ ધે eat carcasses or dead animals. Okay, but they are called scavenger as they clean our surroundings by eating rotten bodies. So scavengers clean our surroundings by eating the rotten dead bodies. Why do people dislike vultures? તો આન્સર લખવાનું, people dislike vulture because they eat car crashes or dead animals. ઓકે, આવી રીતે લખવાનું છે મિત્રો। આગળ, વાય ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? વાય ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? તો કેમ? બીકોઝ હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ, કેવી રીતે ડિસ્કરેજ કરે છે કે એઝ પેરેન્ટ યુ મસ્ટ કન્સિડર, ઓકે, અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજીસ ચિલ્ડ્રન। પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ બીકોઝ they are negative, અહીંયા અવરનું થશે કે પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન। વોટ વિલ હેપન ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર વિથ ધેર પેરેન્ટ્સ? શું થશે? તો ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર વિથ ધેર પેરેન્ટ્સ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ। ઓકે, શેરિંગ it will not bind a family together, it will not bring, ઓકે, આ લખી દીધું મેં, ચાલે, નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ, આ લખી દેવાનું, બરાબર ને? ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર એનીથિંગ વિથ પેરેન્ટ્સ ઇટ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ, કે વધારે સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો। ઓકે મિત્રો, તો આ શોર્ટ નોટ છે એમજીપી સીતાપુર અને મિસ મેનલ, પણ તમે ટ્રેક્સ ટુ તાજનગર અને બીજી છે અરુણ કૃષ્ણમૂર્તિ। ઓકે, આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ એન્ડ ફાઉન્ડ એનજીઓ, તો આન્સર આવશે ટ્રુ। ધ મિનિંગ ઓફ ગ્રીક વર્ડ ફાયર મીન્સ ફાયર, તો આન્સર આવશે ટ્રુ।
Shukracharya taught Kutch the secret of bringing. Shukracharya taught Kutch the secret of bringing that to right. Answer આવશે true. The third pair of eyes of mother can see all the secrets without opening them. તો મિત્રો આમાં પણ આન્સર આવશે ટ્રુ. ઓકે, તો મિત્રો આ જ છે ધ મિનિંગ ઓફ ગ્રીક વર્ડ ફાયર મીન્સ ફાયર. શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ લાઈવ ટુ ડેથ. મિત્રો આ ફોલ્સ આવશે, કેમ કે ડેથ ટુ લાઈવ, લાઈફ ટુ ડેથ આપે. મિત્રો આવું પણ ભૂલ થાય છે ને, આપણાથી થઈ તેવી રીતે આમાં પણ ભૂલ થઈ શકે છે. ધ થર્ડ પેર ઓફ આઈઝ ઓફ મધર ધેટ કેન સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો આ ટ્રુ આવશે. ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. હા, આ મારી સોંગવાળું છે. હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચિલ્ડ્રન ઇન ધ ડાર્ક નાઇટ્સ. તો અહીંયા આપેલું છે વેન ડાર્ક નાઇટ ઇઝ કવર્ડ યોર રોડ માય સોંગ વિલ સી ધ પીપલ્સ ઓફ યોર આઈસ. ધ સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈસ એન્ડ ગાઈડ ધ ચિલ્ડ્રન ઇન ધ ડાર્ક નાઇટ. વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચિલ્ડ્રન્સ હાર્ટ. વેર વિલ ધ સોંગ, તો વેર સ્થળ આપવાનું છે, સ્થળ. ઓકે, તો અહીંયા આપેલું છે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ અનનોન. આખો આ લાઈન લખી દેવાનું આપણે, બરાબર. નેક્સ્ટ, સિમિલર વર્ડ્સ ઓફ એજ ફ્રોમ પેસેજ. એજનું શું થશે મિત્રો? ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર એજ. સિમિલર સેમ વર્ડ શોધવાનું છે. એજ, એજ એટલે આવશે આ વર્જ મિત્રો, વર્જ આવશે, બરાબર ને. ઓકે, આ પ્રમાણે આપણે જોવાનું છે, આ વર્જ આવશે. ઓકે, તો મિત્રો પછી આ પરીક્ષામાં આપણને આવા પ્રકારના પેરેગ્રાફ પણ આવશે. તેમાંથી આપણે આ પ્રમાણનું જે 4-5 માર્કનું આખું વાંચીને કરવાનું છે મિત્રો. પછી આ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ. ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ લાઇસન્સ આપેલું છે, આ બરાબર, લાઇસન્સ આપેલું છે, બરાબર ને. વેર ડઝ ધ ઓનર રિસાઇડ. રિસાઇડ એટલે ક્યાં રહે છે, ક્યાં રહે છે, ઓનર ક્યાં રહે છે, તો એડ્રેસ આપવાનું છે. એટ ડંટા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, બરાબર. વોટ ફ્યુલ ડઝ ધ વ્હીકલ રન ઓન. વ્હીકલ એટલે આ જે છે કયું ફ્યુલ પર કામ કરે, તો પેટ્રોલ એન્ડ સીએનજી. ઓકે, ધીસ વ્હીકલ રન્સ ઓન પેટ્રોલ એન્ડ સીએનજી, આવી રીતે લખવાનું છે. હાઉ લોંગ કેન ધીસ વ્હીકલ પ્લાય ઓન રોડ લીગલી. ક્યાં સુધી ચાલી શકે, તો આ વેલિડિટી ઇઝ 2033, 2033 સુધી આ વ્હીકલ ચાલી શકે. ઓકે મિત્રો, આગળ જઈએ. ઓકે, તો આ પ્રમાણે આપણે આ જોવાનું છે. આ બે ડૉક્ટરને શું કે સી વિલ બી જસ્ટ ફાઇન, આ આખો ડાયલોગ વાંચી લેવાનો છે. વોટ પ્રોમિસ ડ શું ગીવ ટુ ડૉક્ટર. શું કયું ડૉક્ટર આપે છે, શું કયું આપે છે, કયું પ્રોમિસ આપે છે ડૉક્ટરને. આ શું વાર વાંચી લે. થેન્ક યુ ગોડ. આઈ વિલ સી ધેટ સી ગેટ્સ ધેમ. ઓકે, તો આઈ વિલ સી ધેટ સી ગેટ્સ ધેમ. હવે સી વિલ બી જસ્ટ ફાઇન. સી ઓલ સી નીડ્સ ટુ નાવ ઇઝ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. ટેક કેર ઓફ યોર ગુડ ફ્રેન્ડ. ઓકે, તો શું પ્રોમિસીસ ટુ ટેક કેર ઓફ હિઝ ફ્રેન્ડ. પ્રોમિસ આપે કે હું મારા મિત્રની દેખરેખ કરીશ. વાય ડઝ શું બીકમ નર્વસ. શું કેમ નર્વસ થઈ જાય છે. ઓકે, ઓ નો વોટ હેપન ટુ બર્મા. નાવ આઈ મસ્ટ સી અનધર કેસ ડાઉનસ્ટેર. હિઝ નેમ ઇઝ બહેરામ, બરાબર, કેમ કે એ બહેરામને પણ જોઈ છે. નિમોનિયા ધી કન્ડિશન ઇઝ ક્વાઇટ બેડ. હી ઇઝ વેરી વીક એન્ડ ઇટ વોઝ ટુ લેટ ફોર મી ટુ ડુ મચ. દેર ઇઝ નો હોપ. બીકોઝ ધેર વોઝ નો હોપ ફોર બહેરામ આવશે. હિમનો પછી લખવાનું છે બહેરામ, કેમ કે એની ગંભીર હાલત છે, બરાબર ને, તેના કારણે આ શું નર્વસ થઈ જાય છે. નેક્સ્ટ, વાય કાન ડૉક્ટર ડુ મચ ફોર બહેરામ. બીકોઝ ઇટ વોઝ ટુ લેટ એન્ડ ઇટ વોઝ ક્વાઇટ બેડ. બહેરામ ઇઝ ગોઈંગ ટુ સર્વાઈવ ફ્રોમ ઇલનેસ. ટ્રુ ઓર ફોલ્સ, કે બચી લેવાનો છે કે નહીં, ફોલ્સ. ઓકે, જોઈએ આપણે ડુ મચ. આઈ કેનોટ ડુ મચ. તો પછી આપણે જોવાનું છે ધ બુક વિચ. બુક એટલે વિચ, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ છે, આમાં તો આવી ગયું ને. ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આપણે જોઈ લો. આ નંબર 1. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. આ ઇનોડેડ કોમાં જ્યાં ઊંધો આ આવે તો ઇમોશન જોઈ લેવાનું મિત્રો, નહીં તો પ્લેઝન્ટરીઝ. આ બેમાંથી એક. ઓપન યોર વોલેટ, આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, તો અહીંયા ઓપ્શન 3. ઓકે મિત્રો, આટલું સરળ આવશે પેપર પણ. જોઈ લઈએ અહીંયા. આર્યન કહે છે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. મારી બર્થડે પાર્ટી કેમ નહીં અટેન્ડ કરી. રીઝન, તો
આઈ લાઈક ટુ અટેન્ડ માટે આ માટે નથી. શા માટે? આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ નહીં આવશે. આઈ હેડ બીન ફીવર, જો આ રીઝન આપેલું છે કે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, કે મેં માંડો પડેલો હતો. આ આન્સર આવશે, મેં માંડો પડેલો હતો, તેના કારણે હું અટેન્ડ કરી નહીં. નેક્સ્ટ, મુનશી સિકિંગ ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ નિયર ભાજીપુરા ક્રોસ રોડ. તો આ સ્થળ આપણે છે વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય? તો આ વેર વાળો આન્સર આવશે મિત્રો. વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય? તો ઇટ ઇઝ નિયર ભાજીપુરા ક્રોસ રોડ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. વશિષ્ઠ કહેશે હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ? નિયંતા, યોગા કેવી રીતે હેલ્પ કરે છે સ્ટડીઝમાં? યોગા કેવી રીતે હેલ્પ કરે છે સ્ટડીઝમાં? તો શોઈંગ રિઝલ્ટ, આ બીકોઝ તો રીઝન છે. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સો ધેટ યુ કેન સ્ટડી વેલ. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સિન્સ, આમાં નહીં આવે ધેરફોર, તો આ સો ધેટ વાળું એટલે રિઝલ્ટ આવશે. બરાબર, આન્સર આવશે ઓપ્શન બી, જેથી કરીને તમે બરાબર અભ્યાસ કરી શકો. નેક્સ્ટ જોઈએ તો મિત્રો આ છે કે ગમે તે વાક્ય, બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ એન્ડ ડ્રિંક ઇટ, અને પી લે, થઈ ગયું. ખેવાના રિસીવ ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ. રીઝન, બીકોઝ સી gives excellent speech. Excellent, E-X-C-E, excellent speech. બરાબર. Manu will buy car or scooter. આ પ્રમાણે આવશે. બરાબર ને, બેમાંથી એક આલ્ટરનેટ ચોઈસ બતાવી દેવાનો, એકદમ ઇઝી છે મિત્રો. આવું પણ આવશે. ધો ઇટ્સ વિન્ટર નાવ મેની ઓફ યુ માઇટ બી પરસ્પાયરિંગ આવશે, પસીના. બરાબર ને, આપણો આ જે ટીનો પર ટીન્સનોમાંથી આ લેવાયેલું છે. થિંકિંગ અબાઉટ ધ એક્ઝામ્સ અપ્રોચિંગ ઇન માર્ચ. બે વસ્તુ જોઈ લો મિત્રો, તો ઓટોમેટિક અહીંયા પેઠી આવવાનું. તમને જો પહેલું નહીં આવડતું બીજું બે જોઈ લેવાનું. ઓકે, આ વેકેન્ટ એટલે એકદમ ખાલી, એટલે એમ્ટી આવશે. ક્લાસ્પ એટલે હોલ્ડ ટાઇટલી આવશે મિત્રો. ક્લાસ્પ એટલે હોલ્ડ ટાઇટલી. ઓકે, આ પ્રમાણે જોવાનું છે આપણે. શિવર એટલે તો ઢઢરવું, એટલે ટ્રેમ્બલ આવશે. બરાબર. ઓકે, હવે આપણે જોઈ લઈએ આ. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ સો શી વોઝ બિઝી વોચિંગ. કે કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ્સ શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તો આન્સર આવશે બટ શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તો શી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી સો કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. મિત્ર આવી રીતે પણ લખવું પડશે. આ વાક્ય પહેલું આવશે, સી વોઝ બિઝી વોચિંગ ટીવી સો, પછી આ લખી દેવાનું કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. તો આ પણ અને એસ, બરાબર ને. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ ધેરફોર સી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી. કે ભાઈ ધેરફોર નથી, પણ ધેરફોર જો નહીં હોય તો વાક્યને ઉલટસુલટ કરીને આપણે સો લખી શકીએ. તો આન્સર આવશે સી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી સો કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર હી અપેર્ડ ઇન ધ એક્ઝામિનેશન. છતાં પણ રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ધ ડેન્ગ્યુ ફીવર હી અપેર્ડ ઇન ધ એક્ઝામિનેશન. એને ફીવર હતું છતાં પણ એમાં એક્ઝામ આપવા આવ્યો. ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. બેમાંથી એક કરશે ને. આઈધર ધ જજ વિલ ગીવ ધ જજમેન્ટ ટુડે ઓર he will give another date. જો the judge will give either a judgment today or, આમાં લખવાનું જો the judge will give EITHER either a judgment today or another date of hearing. ઓકે, બેમાંથી એક કરશે ને. ઓકે, એ પ્રમાણે આવશે. હવે સરદાર વલ્લભભાઈ પટેલનું. સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ અ સ્ટોન્ટ ફોલોવરનો હશે ફોલોવર, FOLLOWER ફોલોવર ઓફ ગાંધીજી. ધેર વોઝ અ ગ્રેટ ક્લેરિટી CLEARITY ક્લેરિટી ઇન હિઝ વિઝન એન્ડ હિઝ ડિસિઝન વોઝ ફર્મ FIRM. મિત્રો NESS કાઢી નાખવાનું છે તો એક માર્ક મારવાના છે, અને LY લગાવવાના એક મારવાના છે, અને ER લગાવવાના એક માર્ક મારવાના છે મિત્રો. ઓકે, આ ER લગાવવાના એક માર્ક મારવાના છે મિત્ર. ઇઝી છે, એવી રીતે અહીંયા આપેલું છે. ધ પિયોન ઓપન ધ પેન્ટ્રી રૂમ. ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ. જો મિત્રો તમને સમજાવી દઉં, ધ પેન્ટ્રી રૂમ, ઓકે,
ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ બાય ધ પેન આપી ગયું. હી હેડ ઓલરેડી બોટ પાઉચીસ. તો હી હેડ ઓલરેડી બોટ પાઉચીસ ઓફ મિલ્ક ફ્રોમ ધ. ઓકે, તો આ તમને સમજાવું. ઓકે, હવે આ જે વાક્ય છે હી હેડ ઓલરેડી બોટ પાઉચીસ ઓફ મિલ્ક ફ્રોમ ધ પાર્લર. તો શું આવશે? હી હેડ ઓલરેડી બોટ શું? ધ પાઉચીસ ઓફ મિલ્ક. તો શું આવશે? POUCHES પાઉચીસ ઓફ મિલ્ક. મિલ્ક had already bought. Had ALREAD already been bought. BROUGHT bought from the parlor. Okay, by him. By HIM him. આવી રીતે આવશે. He told them one by one. તો he told them. them નો શું છે? They were torn. TORN torn. They were torn ONE one by one and poured. And were poured. POURED poured. And poured in the milk in a pot by him. ઓકે મિત્ર, આજે એક તકલીફવાળું છે, તો તમે એકવાર વિડીયો પાછળ જોઈને સમજી લેજો. ઓકે, નેક્સ્ટ. આમાં તો કશું જ નથી કરવાનું. ધેર વોઝ અ હેન્ડસમ પ્રિન્સ. આ લિંગ બદલવાનું છે. ધેર વોઝ અ હેન્ડસમ પ્રિન્સ. ધેર વોઝ અ બ્યુટિફુલ પ્રિન્સેસ ઇન ધ કિંગડમ. હી નો થશે સી બીકેમ ધ ક્વીન આફ્ટર ધ ડેથ ઓફ હર મધર. સી લવડ ટુ રાઇડ ઓન હિઝ ફેવરેટ હોર્સ એવરી ડે. આટલું સરળ છે. ઓકે, હવે અહીંયા સ્પંદન ઇઝ હેપી. હાઉ આવશે. હાઉ ડઝ સ્પંદન ફીલ? તો મિત્ર આમાં ઓપ્શન બી આવશે. આ ઓપ્શન ડી નહીં આવે, બરાબર ને? હાઉ ડઝ સ્પંદન ફીલ? તો હેપી આવશે આમાં. બીજું જોઈએ. નીલમ હેઝ બીન વર્કિંગ. આ સિન્સ આવે ને તો સિન્સ વેનવાળું જોવાનું, તો આ ઓપ્શન ડી આવે. ઓકે, એ પ્રમાણે. પછી અહીંયા જોઈ લઈએ. સમીર પહેલા વ્યક્તિના નીચે લે તો હું જોઈ લેવાનું મિત્રો. ઓકે, તો ઓપ્શન બી રાઈટ આન્સર આવશે અહીંયા. તો મિત્રો થેન્ક યુ વેરી મચ. અને આ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તમને આવડતું જ હશે. ઓકે, થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.